નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આફ્રિકન દેશ રિપબ્લિક ઓફ મલાવીના હાઈ કમિશનર હિઝ એક્સેલન્સી લિયોનાર્ડ સેન્ઝા મેંગેઝીએ વડોદરા નજીક પોર ખાતે આવેલી મર્ક્યુરી ઈવી ટેન્કની અદ્યતન વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની વિશેષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટમાં સ્વદેશી ટેકનોલોજીથી બનતા આધુનિક ઇલેક્ટ્રિક વાહનોની ગુણવત્તા અને ડિઝાઇનની મુક્ત મને પ્રશંસા કરી હતી. વૈશ્વિક સ્તરે વધી રહેલા પ્રદૂષણ અને મોંઘા ઇંધણના વિકલ્પ તરીકે હાલ ઇલેક્ટ્રિક વાહનોની માંગ વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. આવી પરિસ્થિતિમાં ભારતની સ્વદેશી ઇલેક્ટ્રિક મોબિલિટી ટેકનોલોજી હવે વિદેશી બજારોને પણ આકર્ષી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ વડોદરાની મર્ક્યુરી ઈવી ટેક કંપની પોર જીઆઈડીસી વિસ્તારમાં વિશાળ પાયા પર અદ્યતન મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, જ્યાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, થ્રી વ્હીલર, લોડર તેમજ પેસેન્જર વાહનોનું મોટા પાયે આંતરરાષ્ટ્રીય માપદંડો સાથે ઉત્પાદન થાય છે. મલાવીના હાઈ કમિશનર હિઝ એક્સેલન્સી લિયોનાર્ડ સેન્ઝા મેંગેઝીએ પ્લાન્ટના દરેક સેક્શનની બારીકાઈથી મુલાકાત લીધી હતી અને ભારતીય એન્જિનિયરોની કુશળતાને બિરદાવી હતી. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં આફ્રિકાના મલાવી દેશના રસ્તાઓ પર પણ વડોદરામાં બનેલા આ આધુનિક અને પર્યાવરણ મૈત્રી વાહનો દોડતા જોવા મળે. Actually, number one is the capacity that I've seen today, the technology, and the making hands-on artisanal works that they do, the quality of the product from the beginning of the conveyor belt to the end, and the ability to export that kind of technology to my country. If I'm just an ordinary person, I'm able to follow whatever at every level they are able to do, and the ability also to employ younger people who can do the same work in my country. So we have had several contacts before, but then I wanted to see with my own naked eyes, to see and evaluate whatever is being done here, if it can be transferred, because technology transfer is key, and then the benefits accrued from such kind of investment in my country. As I've already said, that we require this technology for green energy, which makes life well-being for the ordinary people benefit by living longer. I live in Delhi, so I know what pollution is all about. So we don't need to go to that level ourselves. If we can start now, the generation to come will benefit much more. And India is technologically advanced, but they also make products or services that fit in our environment. Most of the things that happen here, if you look at the technology-wise, tractors or otherwise, we are able to use them longer than most of the Western countries. They don't fit. If you have dust, we also have dust. So if you have a generator which is dusty, but it works, we are living in that kind of world. And we can also be able to get spare parts from them, as opposed to other manufacturers in other countries where they just bring a product but no spare parts to maintain. So these are the things that made me refer this company to my country. Yeah. સૌપ્રથમ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે દિવા સ્વપ્ન છે કે વિશ્વમાં ગ્રીન મોબિલિટીમાં, સોલારમાં નામ કરવું, એમની પ્રેરણાથી મર્ક્યુરી લિમિટેડ જે પબ્લિક લિસ્ટેડ કંપની છે એને આપણે 32 વીઘામાં આખો પ્લાન્ટ નાખ્યો. અત્યાર સુધી એવું હતું કે ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે ચાઇના, જર્મની, અલગ અલગ કંપની હતી. તો આપણે ભારત દેશમાં એવી કંપનીની સ્થાપના કરી કે જેના કોમ્પોનન્ટ એટલે કે એની ડાઇઝ બનાવીને મોલ્ડ આપણા પોતાના બનાવીને ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર 3 મહિનામાં આપણું આવે છે. એટલે આપે જે પ્રશ્ન પૂછે કે બીજી કંપની કેમ નહીં, તો
મર્ક્યુરી વીટેક એ ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રિક વ્હીકલમાં છે. દેર ઇઝ નો અધર પ્રોડક્ટ. એન્જિનને લગતું કોઈ ગાડી જ નહીં. 2 વ્હીલર પણ મળે, 3 વ્હીલર પણ મળે, 4 વ્હીલર પણ મળે. પછી ધીરે ધીરે અમે દરેક કન્ટ્રીમાં કોન્ટેક્ટ કરતા મલાવીના એમ્બેસેડરની ટીમ આવીને અહીંયા ચેક કરી કે દે લાઇક ધીસ પ્રોડક્ટ, દે લાઇક ધ ફેક્ટરી. પછી His Excellency Mr. Leonard Sanza Mackenzie visited us today and he's very impressed, and he arranged my meeting with his president on 5th June. So we are flying on 3rd for the further meeting. એટલે આગળ જઈને હવે ભારત દેશની અને તેમની કન્ટ્રીની એક આપણે જોઈન્ટ વેન્ચરમાં અત્યાર સુધીમાં અમે 450 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા છીએ વડોદરા શહેરમાં. હવે આગળ આપણી કંપની અને એમની ગવર્મેન્ટ બંનેના જોઈન્ટ વેન્ચરમાં આપણે ત્યાં અહીંયાથી સિક્યુરિટી લઈ જઈ અને ત્યાં એસેમ્બલિંગ પ્લાન્ટ નાખવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. મેક ઇન્ડિયાને કેવી રીતે સાર્થક કરે છે? મેક ઇન્ડિયાની દરેક આપણી કોમ્પોનન્ટથી માંડી બધું ઇન્ડિયાથી જ બનશે. લિથિયમ બેટરી આપણા ત્યાં બનશે, ચેસીસ અહીંયા બનશે, મોટર કંટ્રોલ અહીંયા બનશે, પ્લાસ્ટિક પાર્ટ પણ આપણે અહીંયા જ બને, સીડી પ્લાન્ટ કલર પણ આપણે અહીંયા જ કરીએ છીએ. ડ્યુરેબિલિટી વાઇઝ અને કેવી રીતે તમને અત્યારે આપણે ખ્યાલ હશે કે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવના ભયંકર ઉછાળ આવી રહ્યો છે યુદ્ધના જ કારણે. એટલે હવે દરેક દેશે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળવું જ પડશે અને વળી જ રહ્યા છે. એટલે તમે ફોરેનની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, યુરોપિયન કન્ટ્રીમાં, તો 30-40-50% એક્સેપ્ટન્સ આવી ગયું છે ઇલેક્ટ્રિક વ્હીકલનું. આપણે થોડું વાર લાગી રહ્યું છે, પણ આફ્રિકન કન્ટ્રીઓ અત્યારે ડેવલપિંગ કન્ટ્રી છે. અત્યારે કોઈને પણ એક જમાનામાં કહેવાતું હતું કે અમેરિકા ઇઝ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. આઈ કેન સે નાવડેઝ આફ્રિકા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. ઇટ્સ અ વેરી ડેવલપિંગ કન્ટ્રી. તો દે આર ઇન્વાઇટિંગ ઓલ બિઝનેસ. યુ ગો વિથ ધ ગુડ બિઝનેસ. They are giving you the whole facilities and they are providing whatever you want. So this is the facility and અમે આનો એડવાન્ટેજ લઈને પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે બીજા મર્ક્યુરીનો ફક્ત મલાવી છે? ના, મલાવીમાં અમારી એન્ટ્રી છે. પછી ધીરે ધીરે વી આર ધ ફર્સ્ટ કંપની. અત્યારે સુધીમાં જેટલી આફ્રિકન કન્ટ્રીમાં છે, વી આર ધ ફર્સ્ટ who are entering in the electric vehicle of 2 wheeler, 3 wheeler and 4 wheeler. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના ચેરમેન જયેશ ઠક્કરના સક્ષમ નેતૃત્વ હેઠળ મર્ક્યુરી ઇવીટેકે આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે મજબૂત કદમ ઉઠાવ્યા છે. ગ્રીન એનર્જી અને પર્યાવરણની સુરક્ષા કાજે મલાવી ગવર્મેન્ટ સાથે ટૂંક જ સમયમાં એક હાઈ લેવલ MOU સાઇન કરવામાં આવશે. આ કરાર અંતર્ગત વડોદરાના પોર પ્લાન્ટમાં બનેલા ક્વોલિટી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ મોટા પાયે મલાવી દેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. ગ્રીન મોબિલિટીના આ વૈશ્વિક ક્રાંતિમાં વડોદરાની કંપની આફ્રિકન દેશોમાં લીડ લેવા જઈ રહી છે, જેને પગલે ગુજરાતના ઉદ્યોગ જગતમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.